નમસ્કાર, હું નીરવ ગાંધી પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। રામ નામ અંગ નક્ષત્ર ગરીબો, ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન જીવતા અનેક નિરાધારો માટે બની રહ્યું છે આશીર્વાદ સમાન। રામ નામ અન્નક્ષેત્ર ખરા અર્થમાં ભૂખ્યાને ભોજનનું સૂત્ર સાર્થક કરી નિરાધાર લોકોને આંતરડી ઠારવાનું કર્યું છે સુંદર કાર્ય। તો ફળોના રાજાને અમૃત ફળ ગણાતા કેરીઓનું સ્વાદ નિરાધાર લોકોને પણ માણી શકે તે માટે કેરીનું કરાયું વિતરણ। ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે। ધોમ ધકતા તાપમાં કામગીરી દરમિયાન હિંગલાજાચરનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા લોકોને પડે હાલાકી। તો 42 ડિગ્રી તાપમાનમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। જોઈએ આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા બદ્રીદાસની વાડીમાં 50 વર્ષથી વધુ સમયથી ચાલતા રામ નામ અન્નક્ષેત્ર આજે ગરીબો, ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન જીવતા અનેક નિરાધારો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે। ત્યારે આજથી વર્ષો પૂર્વે જૂનાગંજ બજારના વેપારીઓ દ્વારા ભૂખ્યાને ભોજનના સૂત્રને સાર્થક કરવા આ રામ નામ અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી। તો આ અન્નક્ષેત્રમાં રોજ બપોરના સુમારે 50 થી 60 જેટલા નિરાધાર ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન વ્યતીત કરતા લોકોની આંતરડી ઠારવાનું સુંદર કાર્ય દાતાઓ દ્વારા લખાયેલી તિથિઓના દાન થકી કરવામાં આવી રહ્યું છે। ત્યારે કેટલાક દાતાઓ દ્વારા પોતાની તિથિ લખાવતા આવતા નિરાધાર લોકોને મિષ્ટાન સાથેનું ભોજન પણ આપવામાં આવતું હશે। આમ આ રામ નામ અન્નક્ષેત્ર ખરા અર્થમાં આજે ભૂખ્યાને ભોજનનું સૂત્ર સાર્થક કરી નિરાધાર લોકોની આંતરડી થવાનું સુંદર કાર્ય કરી રહ્યું છે। ત્યારે ઉનાળાની સિઝનમાં શરૂ થતાં જ ફળોના રાજા અને અમૃત ફળ ગણાતા એવા કેરીઓનું આગમન પાટણ શહેરમાં થતું હોય છે। ત્યારે તવંગરો, મધ્યમ વર્ગના લોકો અને કેરીઓના રાજા અમૃત ફળને સ્વાદનો ચાખી શકતા હોય છે, પરંતુ નિરાધાર ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન વ્યતીત કરતા લોકો આ ફળોના રાજા અને અમૃત ફળ ગણાતા કેરીઓનો સ્વાદ માણી શકે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની સિઝનમાં 1 થી 2 વાર નિરાધાર લોકોને ભોજન દરમિયાન કેરીનો સ્વાદ માણી શકે તેવા શુભ આશયથી કેરીઓનું સુંદર વિતરણ જૂનાગંજ બજાર અન્ન બજાર એસોસિએશનના પ્રમુખ માસુકભાઈ મોદી દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યારે આજ રોજ રામ નામ અન્ન ક્ષેત્રમાં પોતાની આંતરડી ઠારવા આવેલા નિરાધાર લોકોને ભોજનની સાથે સાથે સિઝનેબલ ગણાતા અને ફળોના રાજા અમૃત ફળનો સ્વાદ આવા ગરીબો લોકોને ચાખી શકે તે માટે કેરીઓનું વિતરણ કરી સુખી સંપન્ન લોકોને આવા નિરાધાર લોકોને પણ સિઝનેબલ આવતા ફળોનો સ્વાદ ચખાડવામાં આવે તેવી રાહ ચીંધી હતી। આ પ્રસંગે માસુકભાઈ મોદી જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની સિઝનમાં રામ નામ ક્ષેત્રમાં ભોજન અર્થે આવતા નિરાધાર લોકો માટે અમૃત ફળનું સ્વાદ ચાખી શકે તે માટે કેરીઓનું વિતરણ કરી પોતાને આત્મસંતોષ મળતો હોય છે। પાટણનું સૌથી જૂનું અન્નક્ષેત્ર એટલે શ્રી રામ નામ અન્નક્ષેત્ર। આ અન્નક્ષેત્ર લગભગ 50 વર્ષ કરતાં વધારે જૂનું છે અને એની સ્થાપના ગંજ બજારના પ્રતિષ્ઠિત આગેવાન વેપારીઓ સાથે મળીને કરેલી છે અને એમનો ઉદ્દેશ્ય અહીંયા જે ભિક્ષુકો અને જે ગરીબ છે, જેને ખાવાની ખરેખર તકલીફ છે, એ લોકો આવીને ભરપેટ જમી શકે એવી વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા અહીં કરેલી છે। રામ નામ અન્નક્ષેત્રમાં લગભગ દરરોજના 60 થી 70 લોકો જમવા આવે છે અને ભરપેટ ભોજન મળે છે। એમને દાળ ભાત શાક રોટલી સાથે મિષ્ટાન પણ આપવામાં આવે છે અને તિથિ ભોજનના હિસાબે જ્યારે તિથિ ચાલતી હોય છે ત્યારે તિથિના કારણે એ લોકો મીઠાઈને પણ આપવામાં આવે છે। કેટલાય દાતાઓ પોતાની જાતે જ અહીંયા લોકોને જમાડે છે અને એ રીતે પુણ્ય કમાય છે અને પોતાના આત્માને સંતોષ આપે છે। આ અન્નક્ષેત્રમાં હું છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા જે જમવા આવે છે એ લોકોને પ્રેમથી ઉનાળાનું અમૃત ફળ એટલે કેરીનું જમણવાર આપું છું અને એ લોકોને અહીંયા તૃપ્તિ આપવાનું કોશિશ કરી રહ્યું છું અને એનાથી મને આત્મસંતોષ મળે છે।
પાટણ જિલ્લાની સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તત્કાલીન સારવાર વિભાગમાં વહેલી સવારે એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેથી અફરાતફરી મચી જવા પામી હતી. હોસ્પિટલના કર્મચારીઓને સમય સૂચકતા અને આગ પર કાબૂ મેળવવા મોટી ઘટના બની અટકી હતી. તત્કાલીન સારવાર કેન્દ્ર કોઈ દર્દીના હોવાના કારણે જાનહાનિ ટળી હતી. આમ આગ પર કાબુ મેળવતા હોસ્પિટલના કર્મચારીઓ અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે તાત્કાલિક સારવાર કેન્દ્ર વિભાગ ફિટ ફરેલા એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી હતી. તાત્કાલિક સારવાર કેન્દ્રમાં કોઈ દર્દી ના હોવાથી કારણે જાનહાનિ ટળી હતી. હોસ્પિટલના કર્મચારીઓએ ફાયર સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો, જેથી તમામ રાહતનો શ્વાસ લીધો હતો. સિદ્ધપુર સિવિલ હોસ્પિટલના RMO રેખાબેન કેલાએ જણાવ્યું કે તાત્કાલિક સારવાર કેન્દ્ર વિભાગમાં એસીના ઓવરહીટિંગના કારણે ગેસ લીક થતાં ધુમાડો થયો હતો અને એક બોટલ વાપરવાથી ધુમાડો ઓછો થયો હતો. તે સમયે કોઈ દર્દી ન હતી, તેથી કોઈ જાનહાનિ થઈ ન હતી અને આ મોટી ઘટના બચી જવા પણ પામી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉનાળા પાક તેમજ ઘાસચારાના પાકમાં નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. પાટણ જિલ્લામાં સમી, હારીજ, સિદ્ધપુર, સરસ્વતી સહિતના તાલુકામાં ગાજવીજ અને ભારે પવનના સાથે વાવાઝોડા સાથે વરસાદના લીધે ખેડૂતોનો ઊભો પાક ઢળી જવા પામ્યો છે અને ખાસ કરીને ઉનાળુ બાજરી, ઘાસચારો સહિતનો જે પાક હતો તે તૈયાર થઈ ગયો હતો. જો કે વાવાઝોડા સાથે વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરી દેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. 2 વીઘાની અંદર રચકા બાજરીનું વાવેતર કરેલું હતું અને પવન સાથે પવન અને વરસાદ બંનેનું પ્રમાણ વધારે હોવાથી રચકા બાજરીના પાકમાં પડી ગયો હતો ને એના લીધે બગાડનું પ્રમાણ વધારે છે. અંદાજે 20,000નું ખરી. આ પાકમાં અત્યારે ઉનાળુ જે વાવેતર હોય, શાકભાજી છે, તલ છે, રચકા બાજરી, ઘાસચારાના પાકોમાં મોટા ભાગનું નુકસાન થયેલું છે. કારણ શું કે વાવાઝોડામાં કાલે વરસાદના વાવાઝોડું વધારે હતું, લગભગ 60-70 કિલોમીટરના ઝડપે પવન હતો તો બાજરીઓ બધી નમી ગઈ. જ્યારે બાજરી, જાર એ બધુંમાં નુકસાન છે. હાલ જો સરકાર કોઈ રાહત હાલત સારું છે, ન કે ખેડૂત તો ડૂબી ગયેલો છે જ, એમ જ સમજવાનું. ખર્ચો તો વીઘે તો 6-7 હજાર રૂપિયા તો ખર્ચો થાય જ છે. અત્યારે DAP, એરિયા, ડીઝલ એ ખર્ચા તો અત્યારે 100-150 તો આવતું જ નહીં કશું. એટલે ખેડૂત તો મોત જ છે ને ખેડૂતનું. પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો એ પછાત અને સરહદી વિસ્તાર કહેવાય છે અને આ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની બૂમરાડ આવે છે. ત્યારે વર્ષોથી આમ જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર આ વિસ્તારમાં સમસ્યા હલ કરવા ક્યાંય નિષ્ફળ સાબિત થયું છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંતલપુરના છેવાડાના જાખોત્રા ગામમાં ફરી પીવાના પાણીની બૂમરાડ ઉઠવા પામી છે અને ગામ લોકોના પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે જાખોત્રા ગામે સરહદની એકદમ નજીક આવેલું ગામ છે અને આ ગામમાં આશરે 3,000 થી 4,000ની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં મોટા ભાગે લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામમાં દર વર્ષે ઉનાળાની આવે એટલે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે અને પાણી મેળવવા ગામ લોકો ક્યાંના ક્યાંય ટેન્કરો લેવા દોડે છે. ત્યારે ક્યાંક માથે બેડા લઈ મહિલાઓને અન્ય ગામમાં પાણી ભરવા જવું પડે છે. ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સમ તો બનાવ્યું છે, પરંતુ એ સમમાં ઉનાળા દરમિયાન પાણી પહોંચતું નથી, જેથી ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે. સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના વંદનીય નીલમ દીદી દ્વારા આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે પાટણ બ્રહ્માકુમારી સેન્ટરમાં નીલમ દીદી દ્વારા આધ્યાત્મિક વિષયો પર સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના આ વર્તમાન યુગમાં નાની નાની બાબતોમાં કંઈક બોલવી જાય છે ત્યારે ખોટું લાગી છે અને ઉગ્ર સ્વભાવના કારણે ઘણી બધી વસ્તુઓ મુશ્કેલીમાં મુકાતી હોય છે. ત્યારે આધ્યાત્મિક અને રાજયોગ દ્વારા મનોબળ વધે ત્યારે યાદશક્તિ વધે છે, એકબીજાને સમજી શકીએ છીએ અને જીવનમાં નાની મોટી વાતોને ભૂલી જઈ તો કંઈકનું કંઈક સારું થતું હોય છે. ત્યારે બધું આધ્યાત્મિક માર્ગ પર ચલાવવાથી જીવનમાં શાંતિ મળે છે. આ પ્રસંગે કાઉન્સિલ વતી આવેલા નીલમ દીદી તથા નિધિ દીદીનું કાઉન્સિલના પ્રમુખ રમણભાઈ પટેલ દ્વારા સાલ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાઉન્સિલના તમામ સભ્યોએ આધ્યાત્મિક જ્ઞાનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પટેલ હરગોનભાઈ અંબાલાલ એન્જિનિયર દ્વારા સર્વે સભ્યોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમની શરૂઆત આત્મારામભાઈ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન નૈલેશ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ અવરુદ્ધભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના કર્મચારીઓને કોન્ટ્રાક્ટરોની અણઆવડત અને બેદરકારીનો ભોગ આજે શહેરીજનો બની રહ્યા છે. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના મુખ્ય માર્ગ પર એવા હિંગળાચાચરથી બગવાડા દરવાજા સુધીના માર્ગનું રીસર્ફેસિંગનું કામ કરી બપોરના સમયે ખરા તડકામાં હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે એક બાજુ લગ્નગાળાની સિઝન હોય અને બહાર ગામથી અનેક લોકો ખરીદી અર્થે પાટણ આવતા હોય છે. ત્યારે હિંગળાચાચરથી બગવાડા સુધીના નવીન અને સારો રોડ હોવા છતાં રોડ ઉપર જેસીબી દ્વારા રોડના કેટલાક ભાગને તોડી પાડવામાં આવી હતી અને બાજુનો રોડ બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે બપોરના સુમારે પડી રહેલી ગરમીમાં ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને આવી અસહ્ય ગરમીમાં શોકાવાનો ફરજ પડી હતી. ત્યારે આ જ કામગીરી જો રાત્રિના સમયે કરવામાં આવી હોત તો લગ્નગાળાની સિઝનમાં ખરીદી અર્થે આવતા ગ્રામીણ લોકો સહિત પાટણના શહેરીજનો ગરમીનો ભોગ ન બન્યા હોત અને રાત્રિ દરમિયાન સરળતાથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પણ થઈ શકી હોત. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન એક બાજુનો રોડ બંધ કરી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, છતાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે એક પણ પોલીસ કર્મી નજરે પડ્યા ન હતા, જેથી ટ્રાફિક જામના દ્રશ્યો મોડા સુધી જોવા મળતા ગરમીમાં ત્રાહિમામ પુકારી પાલિકાની આ કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. અને આ કામગીરીને લઈ વેપારી માસુક મોદીએ જણાવ્યું હતું કે કામગીરી જો રાત્રે કરવામાં આવી હોત તો શહેરીજનો ખરીદી આવેલા ગ્રામીણ લોકો અને વેપારીઓ હાલાકીનો સામનો કરવાની ફરજ ન પડી હોત. અને આ કામગીરી દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવા છતાં પણ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવામાં એક પણ પોલીસ અધિકારી હાજર રહ્યા ન હતા અને શહેરીજનોને દિવસ દરમિયાન કરેલી આ કામગીરીનો ભોગ બનવાની ફરજ પણ ન પડી હોત. હિંગળાચાચરથી મિલન ટોકી સુધીનો જે રોડ બનાવવા માટે અત્યારે આવ્યા છે એ ખરેખર દિવસના જગ્યાએ રાતના મોડા ટાઈમે કામ કર્યું હોય તો ખૂબ સવલત રહે. અત્યારે અહીંયા ટ્રાફિકની એટલી સમસ્યા ઊભી થઈ છે, ચારે બાજુ ટ્રાફિક થઈ ગયો છે અને એના કારણે આ રસ્તો બ્લોક કરવાના કારણે હિંગળાચાચરથી જૂનાગંજ અને જૂનાગંજથી થઈને ચતુર્ભુજ બગીચા સુધીની ભયંકર ટ્રાફિક ભેગો થઈ ગયો છે અને છતાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે પણ કોઈ નથી. એટલે જો રોડ બનાવવા માટે આવવાનું હોય તો અગાઉથી જાણ કરવામાં આવે તો લોકોને સવલત રહે અને લોકો પોતાની રીતે શૈક્ષિક રીતે આગા ઘસીને પણ એની વ્યવસ્થા કરી શકે. અને છતાં પણ નગરપાલિકાવાળાએ સાથે રહીને આનો ઉકેલ લાવવો જોઈએ એટલે આ ટ્રાફિક ભેગો ના થાય. અત્યારે ગરમીના કારણે જે સાધનો ચાલુ હોય છે એના કારણે જે ગરમી પેદા થાય છે અસહ્ય હોય છે, એના કારણે ઘણા દુકાનદારોને તકલીફ પડી રહી છે. એટલે ખરેખર તો આ રોડ બનાવવા માટે અગાઉથી જાણ કરવામાં આવે અથવા રાતના ટાઈમે બનાવવા તો ખૂબ જરૂરિયાત એવી રહે અને લોકોને સવલત રહે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. રામ નામ અંગ નક્ષત્ર ગરીબો, ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન જીવતા અનેક નિરાધારો માટે બની રહ્યું છે આશીર્વાદ સમાન. રામ નામ અન્ન નક્ષત્ર ખરા અર્થમાં ભૂખ્યાને ભોજનનું સૂત્ર સાર્થક કરી નિરાધાર લોકોને આંતરડી ઠારવાનું કર્યું છે સુંદર કાર્ય. તો ફળોના રાજાને અમૃત ફળ ગણાતા કેરીઓનું સ્વાદ નિરાધાર લોકોને પણ માણી શકે તે માટે કેરીનું કરાયું વિતરણ. ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે. ધોમ ધકતા તાપમાં કામગીરી દરમિયાન હિંગળાચાચરનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા લોકોને પડે હાલાકી. તો 42 ડિગ્રી તાપમાનમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.